તમને એમ થતું હશે કે આ ક્યાં એન્કરિંગમાં સ્ટેજ ઉપર ચડી ગયો. હવે વાત કરવાની છે આપણે આ જે ટેલેન્ટ શો આપણે જોઈ રહ્યા છીએ એ કઈ રીતે તૈયાર થાય. આપણને તો એમ જ લાગે કે આ બધે આવીને કૂદકા મારીને ડાન્સ કરીને ગીત ગાઈને આ અંતે કરીને વયા જાય છે, પણ એની પાછળની જે મહેનત, એના જે પ્રશ્નો ઉદ્ભવે એ પ્રશ્નો અને મુશ્કેલીઓ, અને ખાસ તો પાર્ટિસિપેટનું ટોર્ચર, મારો વારો ક્યારે છે ને મારો વેલો લઈ લ્યો ને મારા હગા આવ્યા છે ત્યારે લઈ લ્યો ને. હવે એ આખું જે કમિટી જે નક્કી કરે ને જે ત્યાં આખું સિચ્યુએશન ઉત્પન્ન થાય છે ને એ લઈને આવે છે ટીમ લેઝી લેડ, આપણા ટેલેન્ટ શોના આયોજકો. હાલો. આ નાટકના બધા પાત્રો કાલ્પનિક છે. તેમનો કોઈ પણ વ્યક્તિ કે વાસ્તવિકતા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. સો પ્લીઝ ડોન્ટ કેચ ધ ફ્લાઇંગ એરો. સમજાય તેને વંદન, બાકીનાને અભિનંદન. मैं हूँ झुम 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 झुमरू फक्कड़ घूमू बन के घुमरू मैं ये प्यार का गीत सुनाता चला, मंजिल पे मेरी नजर मैं दुनिया से बेखबर बीती बातों पे धूल उड़ाता चला. वेलकम फ्रेंड्स. सो मेहरबान कदरदान साहिबान, थाम के रखिए अपना दिल और अपनी जान, क्योंकि हाजिर है आपके सामने जमुरा लेके अपनी दुकान. तो बजाओ बच्चे तालियां. तो जमुरे नाच के दिखाएगा उस्ताद. जमुरे गा के सुनाएगा उस्ताद. जमुरे सबके दिल को लुभाएगा उस्ताद. जमुरे सबके नखरे उठाएगा उस्ताद. सो मैं हूं आपका होस्ट और दोस्त, जिसके फंक्शन का ग्राफ रहता है ऑलवेज अपराइजर. तो प्रेजेंट है आपके सामने आपका अपना ऑर्गेनाइजर. હવે તમને બધાને થાતું હશે આ ઓર્ગેનાઇઝરની વાત કરે છે અને એક બાજુ જમુરાની વાત કરે છે, તો ક્યાં જમુરો ને ક્યાં ઓર્ગેનાઇઝર એ કોઈ રીતે ભેગું થાય એવું નથી લાગતું. આગળ જતા તમને બધાને ખબર પડી જશે જમુરો ને ઓર્ગેનાઇઝરમાં કાંઈ જાજો ફરક નથી. તો આવો તમને લઈ જાઉં મારી નાટકીય દુનિયામાં. એક મિનિટ, કોલ આવે છે, એક જ મિનિટ. હા, એક કોલ રિસીવ કરી લો. હાલો હાલો. થઈ ગયા ને તમારા ચોચલા વેડા ચાલુ. આવડે કંઈ નહીં, ટેલેન્ટ શો કરવા છે. બીજા બધાને જી સર જી મેડમ કરશે, પછી ઘરે આવીને બધો ગુસ્સો અમારી ઉપર ઉતારશે. વાલીનો ફોન હતો, થઈ જાય ગરમ થઈ જાય ક્યારેક. સાંભળવું પડે, આપણને ઢઢો હતો ને કરવાનો, સાંભળવું પડે. પણ આઈશે સમજાવી લેશું એને. તો લઈ જાઉં તમને મારી નાટકીય દુનિયામાં. તો મારી નાટકીય દુનિયાના પાત્રો ખૂબ જ અતરંગી છે. આ અતરંગી દુનિયાના અમુક પાત્રો ખૂબ જ રસપ્રદ છે. તો આવો મળીએ એવા રસપ્રદ પાત્રોને. તો સૌથી પહેલું પાત્ર છે નિર્મલભાઈ. તો નિર્મલભાઈ વિશે એક વસ્તુ કહીશ, સૂરજ પૂર્વમાંથી પશ્ચિમમાંથી ઉગશે એ શક્ય છે. ઘડિયાળનો કાંટો 1 સેકન્ડ લેટ થશે એ પણ શક્ય છે. પણ નિર્મલભાઈનો ટાઈમિંગ અને નિર્મલભાઈના પરફોર્મન્સમાં પ્રોપર એ ક્યારેય ચેન્જ નહીં થાય. તો મળીએ નિર્મલભાઈને, પ્લીઝ. ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो दुनिया का नारा जमे रहो. આ ટેલેન્ટ શોનું રજીસ્ટ્રેશન તો ચાલુ થઈ ગયું છે, 1 મિનિટની વાર છે ખાલી.
લાવો મેસેજ ટાઈપ કરીને રાખું. જેવું રજીસ્ટ્રેશન ચાલુ થાય એવું પહેલો જ મેસેજ મારો મૂકી દઈશ. 3, 2, 1. ચાલો પહેલો જ મેસેજ મૂકી દીધો. આશીષભાઈને પૂછી લઉં જોયો કે નહીં. હેલો આશીષભાઈ. હા નિર્મલભાઈ, બોલો બોલો. સર મેં એન્ટ્રી કરાવી દીધી છે ટેલેન્ટ સોરી, જોઈ લીધી? મેઇન ગ્રુપમાં કરાવી છે ને સર એન્ટ્રી? હા હા સર મેઇન ગ્રુપમાં જ કરાવી છે. ઓકે ઓકે ડન. હજી તો સર કેટલા 10 ને 2 મિનિટ થઈ છે. હજી તો તમારી એન્ટ્રી ઓલવેઝ ફર્સ્ટ હોય છે. ઓકે ઓકે સર, જો ન સમજાય ક્યાંય તો મને પૂછી લેજો એન્ટ્રીમાં. ડન ડન સર, તમારું ઓલવેઝ પરફેક્ટ જ હોય છે. ઓકે સર જોઈ લઉં છું પછી. ઓકે. ઓકે સર, ચાલો થેન્ક યુ. જોયું ને મિત્રો નિર્મલભાઈની એક્યુરેસી. 10 વાગ્યા નથી ને મેસેજ ટાઈપ થઈને સેન્ડ પણ થઈ ગયો અને ફરી પાછું રિમાઇન્ડ પણ કરી દીધું મારા જેવા આયોજકને. સાહેબ જરાક જોઈ તો લેજો, બાકી ન રહી જાય. તો આવું જ બીજું એક રમૂજી પાત્ર છે પંકજભાઈ. પંકજભાઈ વિશે એક વસ્તુ કહીશ. પંકજભાઈ એક રંગીન મિજાજી પાત્ર છે. ઓલવેઝ પોતાની રંગીન દુનિયામાં મસ્ત રહેવા વાળા. તો મળીએ પંકજભાઈને. मारना तो पीवो न मन पायो रे मदरो दारूड़ो में कैसे अरे मारना तो पीवो न मन पायो रे मदरो दारूड़ो में कैसे આ તો ટેલેન્ટ શોનું રજીસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું. આ હરક પદુડા નિર્મલભાઈ હવની પહેલા મેસેજ કરે, લાવને હું કંઈક કરું ટેલેન્ટ શોમાં. હાલો આશિકભાઈ. આનો ક્યાં ફોન આવી? હા પંકજભાઈ બોલો બોલો. કામ હતું કઈ? હા શું મારે ટેલેન્ટ શોમાં એન્ટ્રી કરાવી છે. ટેલેન્ટ શોમાં કોને તમારા સન માટે એન્ટ્રી કરાવી છે? અરે મારી એન્ટ્રી મારી. તમારી એન્ટ્રી કરાવી છે? હા. શેમાં એન્ટ્રી કરાવી છે તમારે? ક્રિકેટમાં કરી નાખો ને. હે પંકજભાઈ ખોટી મજાક હું કરો છો? આ ટેલેન્ટ શો છે, સિંગિંગ ડાન્સ ને ડ્રામા હોય. આમાં ક્રિકેટ ક્યાંથી આવ્યું? ચાલુ કોણે કરી મજાક? શેમાં તમારે તો કરાવી છે એન્ટ્રી? સિંગિંગમાં જ કરી નાખો ને. આ સિંગિંગ કરશે? આવી ભાઈનું એ પંકજભાઈ એક કામ કરો ને, આ છે ને સિંગિંગમાં ઉભા રહ્યો. સિંગિંગમાં છે ને પંકજભાઈ એન્ટ્રી થોડીક જાજી છે, એટલે કોમ્પિટિશન બહુ ટફ છે. એક કામ કરો ને તમે અધર્સ કેટેગરીમાં ડ્રામામાં કે એમાં એકાદામાં એન્ટ્રી કરાવી લ્યો ને. એમાં શું છે કે ઓછા પાર્ટિસિપન્ટ છે ને તો પ્રાઇઝ મળવાનો ચાન્સ થોડો હાયર થઈ જશે, તો એમાં કરાવી નાખો ને. એ આશિકભાઈ કોમ્પિટિશન હોય તો જ મારા જેવા કલાકારની કદર થાય ને. હવે આમાં મને સિંગિંગમાં જ કરો તમે. હવે આમાં મને તો લાગે જજની કદર થઈ જાય એવું છે. આમાં કલાકારની કદર શું થાય? એ પાકું કરવું જ છે? પાકું કરી જ નાખો. તઈ હાલો હવે તઈ કરો, બીજું શું હવે. હાલો કરી નાખું છું એન્ટ્રી તમારી. જોયું ને મિત્રો, ઘણી વખત આવી પણ એન્ટ્રી લેવી પડતી હોય છે. તો મળીએ મારી આ નાટકીય દુનિયાના ત્રીજા એક રોમાંચક પાત્ર વિશે. એ પાત્ર વિશે હું એટલું જરૂર કહીશ, એક જ વર્ડ, લેટ લતીફ, સાહિલભાઈ. હવે સાહિલભાઈ માટે એક વસ્તુ છે કે આપણે જેમ સીએમઈ થતી હોય એટલે સાહિલભાઈ આવી જાય એટલે ડોર બંધ કરી દેવાની છૂટ. હી ઇઝ ઓલવેઝ ઓન ધ લાસ્ટ મોમેન્ટ. તો પ્રેઝન્ટિંગ ટુ યુ સાહિલભાઈ. यहाँ अलग अंदाज है जैसे छिड़ता कोई साज है हर काम को टाला करते हैं
ये सपने पाला करते हैं. જોયું ને કેવું પાત્ર છે. હવે ટેલેન્ટ શોની એન્ટ્રી ચાલુ થઈ ગઈ, બધાની એન્ટ્રી આવવાની ચાલુ થઈ ગઈ, અને આ મારા બેટા લેટ લતીફ સાહિલભાઈની એની તો એન્ટ્રી હજી આવી નથી. હવે જામસાબ બાપુને આપણે યાદ કરીને જ કેવું પડશે, ભાઈ એન્ટ્રી તો કરાવ. આયોજક રહ્યા ને, કરવું તો પડે ને, આપણે નહીં કરી તો કોણ કરશે? લ્યો કોલ કરવા દો સાહિલભાઈને. સાહિલભાઈ, હા, હલો સાહિલભાઈ, હલો. હેલો. હા સર, શું થયું? કેમ આટલા ઉતાવળમાં છો તમે? સાહિલભાઈ, હું ઉતાવળમાં નહીં બોલું તો કોણ બોલશે? આ ટેલેન્ટ શો આવી ગયો માથે અને તમે હજુ સુધી એન્ટ્રી નથી કરાવી. ટેલેન્ટ શો ને તો ઘણી વાર છે હજી. હા, ટેલેન્ટ શો ને વાર છે, પણ એના રજીસ્ટ્રેશનનો આ છેલ્લી 1 કલાક જ બાકી રહી છે ને હજી સુધી તમારી એન્ટ્રી નથી આવી. હવે મારે કેટલું ભેગું કરવું? ઓહો, હજી તો 1 કલાક છે ને. કહું હાલો તમને. આણે હા પાડી કે ના પાડી? જે હોય ભાઈ તું. હાલો હવે હું હેડને કૌશિકભાઈને રિંગ કરીને અપડેટ આપી દઉં. આટલું થઈ ગયું. હાલો, હા કૌશિકભાઈ. હવે એન્ટ્રી તો આવી ગઈ છે, હવે જ દોડાદોડી ચાલુ થશે, કામકાજ તો હવે ચાલુ થશે. ઘરવાળીને હવે તો કેટલાક બાના બતાવવા પડશે. જે હોય જોયું જશે. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા હા મેડમ, તમારી એન્ટ્રી તમે કરાવી છે, પણ તમારો હજી ટ્રેક હજી સુધી આવ્યો નથી. મોકલાવો ને મેડમ ટ્રેકનું. હવે મારે હજી ઘણું મેનેજ કરવાનું બાકી હોય. આશીષ, એના રાસ કલા હે ભરતનું ગ્રુપ, હા હા, એનું બધું બેકગ્રાઉન્ડ ને બધું આવી ગયું, ટ્રેક આવી ગયો. પૂછી લઉં સર. હા ભરત સાહેબ, એ હા, તમારું બેકગ્રાઉન્ડ મોકલાવો ને ભલામણા. પ્રમુખનું ને તમારું બધાનું બાકી રહી જાય આવું થોડું હાલે. અમારે મહેનત તો કરવું ને. મોકલાવો. હા હા મેડમ, એ તમારા ટ્રેકમાં એક સોંગ ક્લેશ થાય છે, ચેન્જ કરવું પડશે તમારે. જરાક ચેન્જ કરાવો ને. મેં તમને પહેલાં જ કીધું હતું કે 2 વખત ટ્રેક કોકના મેચ થતા હશે તો તમારે જેનો સેકન્ડ હશે એને ચેન્જ કરવું પડશે. પ્લીઝ મેડમ ચેન્જ કરાવો ને. હા, મોનાલિસા મેડમનું સોંગનું બધું આવી ગયું, બેકગ્રાઉન્ડ ને બધું. હા, મોનાલિસા મેડમનું એનું અપડેટ હોય છે. એ તો આમે કેક બનાવે છે, પરફેક્ટ બનાવે છે ને, તો એમનું આમાં એક પરફેક્ટ જ હોય છે. બરાબર. હા, આ સાહિલ ગજ્જર લેટ લતીફની એન્ટ્રી, એનો શું વહીવટ છે? એને લાસ્ટમાં એને પકડશું. એને પહેલા આપણે બીજાને આપણે પૂછી લઈએ. એની હજી આવી નથી, એને મારે લાસ્ટમાં પૂછવું પડશે. બીજાને હું યાદ કરીને લઈ લઉં. હાલો, હા મેડમ, પરફોર્મન્સમાં તમારું વહેલું રાખવું પડશે. અરે મેડમ, છોકરાઓ સૂઈ જાય છે. અરે પણ મેડમ વાત તમારી સાચી, પણ અહીંયા બધાયના છોકરાઓ જ હોય. હવે અહીંયા બધાયના છોકરા સૂઈ જાય, તમે કેમ કરીએ? મારી એ છોકરી છે. હા મેડમ, હવે હું ટ્રાય કરું વહેલી કરવાની. હા ઓકે. હા સાહેબ, ઓકે. તમારા બેનના ભાણેજના દીકરાના એનો બર્થડે છે, એમાં વહેલા જવાનું છે, એટલે તમારે વહેલી એન્ટ્રી કરવાની છે. સાહેબ તમે સમજો, તમે એમ કહો છો કે મારો વારો વહેલો લઈ લ્યો, વેરો લઈ લ્યો. સાહેબ હાલો હું જોઉં કંઈક. હવે સાહિલભાઈનું ઓકે, સાહિલભાઈને યાદ કરાવી દઉં. સાહિલ હવે લેટ લતીફને. સાહિલભાઈ. હા સાહેબ, બોલો. એ સાહિલભાઈ, હવે કેટલીક વાર તમને કેવું, હવે એન્ટ્રી કરાવો ને ભાઈ સાહેબ. હવે હજી તમારો ટ્રેક ને બધું બાકી છે, અહીંયા બધાયનું આવી ગયું છે ને તમારું બાકી છે. કંઈક કરાવો ને. અરે સાહેબ, ટેલેન્ટ શો ને તો હજી 15 દિવસની વાર છે. આ બધું કામ તો 1-2 દિવસમાં થઈ જાય. કરાવી દેશું તમને. સારું, 1-2 દિવસમાં કામ બધું થઈ જાય, બધાયના ટ્રેક આવી જાય. 1-2 દિવસમાં થઈ જાય. 1-2 દિવસમાં બધાની એન્ટ્રી આવી જાય, સોંગ ચેક કરવાના હોય, થઈ જાય. ક્લિનિકે લઈને બેઠા છે, બધુંય કરવાનું છે. 1-2 દિવસમાં કોઈના સોંગ ક્લેશ થતા હોય, ચેન્જ કરાવવાના, થઈ જશે. આશીષ, શું વિચારસ?
ના ના સાહેબ, કાંઈ નહીં. આ બાજુ હા. જોઈ લઈએ. few days before talent show. આવો નિર્મલ સાહેબ. શું કે કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હેપી બર્થડે. થેન્ક યુ. હવે સર મેં તમને પેન ડ્રાઈવ આપી હતી, જે ટ્રેક મારા એ બધા હા, ચેક કરી લીધા? ઓકે સર, ચેક થઈ ગયા છે. ઓકે ઓકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી ને? ના સર, તમારું ઓલવેઝ પરફેક્ટ હોય છે, એટલે કોઈ ટેન્શન હોતું નથી. ઓકે સર, અને જે મેં રિક્વાયરમેન્ટ્સ કીધી હતી બધી, મારે જે વસ્તુની જરૂર છે એ બધી અરેન્જ થઈ ગઈ છે? સર હવે એઝ એ ઓર્ગેનાઇઝર મારાથી થઈ શકતી હોય એટલી વસ્તુ ઓર્ગેનાઇઝ કરી શકતો, પણ અમુક વસ્તુમાં અમારું પણ લિમિટેશન રહેતું હોય, તો સર થોડુંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. પણ સર તમે એન્ડ ટાઈમે આવું કહો તો અમારું પરફોર્મન્સ બગડે ને, આવું થોડું ચાલે. પણ સર તમારી વાત સાચી છે, અમે અત્યારે 15 દિવસથી આની આ જ વસ્તુમાં અમે કરતા હોઈએ છીએ. તમારે પણ થોડુંક અમને સપોર્ટ કરવો જોઈએ ને. અમે પણ આમાંથી કોઈ વસ્તુ તો ફાયદો તો અમે લેતા નથી. સર થોડુંક તમે પણ તમારા સાઈડથી થોડુંક સમજો. ઓકે, ના મારો મિનિંગ એવો નહોતો કહેવાનો, પણ ઓકે ઇટ્સ ઓકે, ચાલો કંઈ વાંધો નહીં. હવે મારા પરફોર્મન્સની સિક્વન્સ શું છે તમારી? સર એકચ્યુઅલમાં છે ને તમારું સૌથી અર્લી હોય છે, એટલે હજી બધાની એન્ટ્રી જેમ જેમ આવશે એમ હું સિક્વન્સ ગોઠવતો જઈશ. એ રીતે હોય છે. નો પ્રોબ્લેમ. મારા બે પરફોર્મન્સ વચ્ચે છે ને સર જગ્યા રાખજો ખાસ, તો કે કોસ્ટ્યુમ ચેન્જ કરવામાં ટાઈમ મળે. ડન સર, મારી સાઈડથી એ પ્રોપર મેનેજ કરીશ. ઓકે. અને લેપટોપનું તમારું ખાસ જોજો. લાસ્ટ ટાઈમ તમારા લેપટોપના લીધે આપણો ટેલેન્ટ શો બગડ્યો હતો. ના સોરી સર, એ બાબતે હું સોરી કહું છું, મારી ભૂલ સ્વીકારું છું. પણ આ વખતે મેં 2 લેપટોપ એક્સ્ટ્રા રાખેલા છે કે આ વખતે કોઈ એવો ઇશ્યુ ન થાય. ચોક્કસ સર. અને મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો ચોક્કસ. ના ડેફિનેટલી તમારા લાયક સર એક કામકાજ છે. બોલો. કે આપણે 2:30 વાગે એક શાર્પ તમે પહોંચી જાજો. અરે સર 1:30 વાગે આવીને બધું ચેક કરી લઈશ. અરે ના સાહેબ, 1 વાગે તો અમે જમીન નહીં આવ્યા હોય. નિરાતે. ઓકે સર. ઓકે ચાલો, થેન્ક યુ સર. છે ને બાકી નિર્મલભાઈનું પરફેક્શન. એટલે આવી રહ્યો છે. આ શું કરવાનું? જોવો ને, હમણાં આવશે. આવો પંકજભાઈ, શું કે તૈયારી? જોરદાર. આને જોરદાર તૈયારી. એક કન્ફ્યુઝન છે. આને કન્ફ્યુઝન? હા બોલો ને સાહેબ, બોલો ને. આમ તો હું 2 ગીત બહુ મસ્તીના ગાઉં છું, પણ ટેલેન્ટ શોમાં 2માંથી કયું ગાવું તમારે કહેવાનું છે. એ અમારે સિલેક્ટ કરવાનું. આયોજક કોણ છે? એ તો હું છું. હા હાલો તઈ. તમારે જ કહેવાનું હોય ને. તઈ લલકારો લ્યો તઈ. બીજું હું? આ પેલું સોંગ. રાત નશીલી मस्त शमा है आज नशे में सारा जहां. બસ ફિલિંગ ને કંટ્રોલ રાખો, થોડુંક લાગણીઓને કાબુમાં રાખો. હા બીજું લલકારો ને. હવે જોઈ લઈ ઈ. હવે બીજું સોંગ. હા લલકારો લ્યો. દિલ की सिर्फ दीवारों पे ભાઈ नाम है तेरा तेरा नाम है तेरा तेरा. બસ આ લાગણીઓ બહુ બહાર નીકળી જાય સાહેબ તમારી. થોડુંક ઓછું રાખો. કયું ગીત ગાવ ટેલેન્ટ શોમાં? કહી દો ને ગમે એમાં હું ફેર પડે. પેલું ગાઈ નાખો ને. પેલું સારું છે. પેલું ગાઈ નાખો ને. પણ મારા બધા ભાઈબંધ એમ કે છે કે તું બીજું બહુ મસ્તીનું ગાસ. તો પૂછ્યું હું કામ? આયોજક કોણ છે? ઈ હું છું. તો તમને જ પૂછવાનું હોય ને. સારું લ્યો બાપા, બીજું ગાજો લ્યો. જોજો જજ મારા જેમ સુરમાં ખબર પડતી હોય એવા રાખજો. હવે આમાં જજ ને હું ખબર પડે? જજ મારી કદર કરી જાય આયોજકની. હવે કેટલાક ભર્યા હજી એલા? હા હજી એક આવે જો. ઓહો આ લેટ લતીફ. અરે
સાહિલભાઈ, તમે ગીત ગાવાના છો. બીજો નંબર પાકો. તો પેલો કોનો આવશે? પેલો. આવો આવો સાહિલભાઈ, શું કે ઓલ વેલ, પ્રેક્ટિસ પ્રોપર? સર પરફોર્મન્સ તૈયાર થયું નથી હજી. શું વાત કરો સાહિલભાઈ, પરફોર્મન્સ તૈયાર નથી થયું? અરે બેસો બેસો સાહેબ પેલા. પણ સાહિલભાઈ, હવે અહીંયા હું એન્ટ્રી લઈને બેઠો છું બધી, અને તમે હવે અત્યારે મને છેલ્લી ઘડીએ કયો પરફોર્મન્સ નથી થયું, મારે શું કરવું? એક કામ કરો સર, હા, મારી જગ્યાએ મારી ડોટરની એન્ટ્રી લઈ લો તમે. સાહેબ તમારી ડોટર કિડ્સમાં આવે અને તમે એડલ્ટમાં આવો, હું એન્ટ્રી એમ નો ચેન્જ કરી શકું સાહેબ, લિમિટેડ હોય અને એ ફિક્સ થઈ ગઈ છે એન્ટ્રી. તમે હવે ગમે એ કરો સાહિલભાઈ, મારે સ્ટેજ ઉપર મારે કાલે પરફોર્મન્સ તમારું જોશે એટલે જોશે, તમે ગમે એ કહો. કરવું જ પડશે? હા કરવું જ પડશે, એમાં બીજું કાંઈ ઓપ્શન નથી. સારું હાલો કહું તમને. આણે હા પાડી કે ના પાડી? જે હોય પઈ તું. હજી આ એક એન્ટ્રી આવે છે, એક કોલ લઈ લો. હાલો, હા મેડમ. આ મેડમના ફોન આવે એટલે આશીષભાઈ ગલગલિયા થાય. હા મેડમ, શું એન્ટ્રી માટે? તમારા સનની એન્ટ્રી માટે? ભાઈ હવે ના પાડી દેજો, હવે ટાઈમ નથી આપણે. પણ સાહેબ એક એન્ટ્રી. ના ના, એ રૂલ્સ આર રૂલ આશીષ. જો એ રજીસ્ટ્રેશનનો ટાઈમ પૂરો થઈ ગયો, હવે નહીં લેવાની કોઈ નહીં. ગમે હોય તું ના પાડી દે, સ્પીકરમાં રાખ ફોન. પાકું? હા હા મેડમ, હવે આપણે રજીસ્ટ્રેશનનો ટાઈમ ને બધું પૂરું થઈ ગયું, તમને કેટલા બધા રિમાઇન્ડર આપ્યા. હવે તમે પ્લીઝ નેક્સ્ટ યર ટ્રાય કરજો. ઓકે, સોરી, આ વર્ષનું તો ફૂલ થઈ ગયું છે હવે. સાહેબ પણ બહુ કરી. કોનો ફોન હતો? તમારી ઘરવાળીનો ફોન હતો, તમારા છોકરાની એન્ટ્રી માટે. પેલા કહેવાય ને, પણ હું કહેતો તો તમ હવે કરી નાખ ને, હાલ ને ભાઈ, કર નાખ રજીસ્ટ્રેશન કર નાખ. સાહેબ તમે જ હમણાં કીધું રૂલ્સ આર રૂલ્સ. ભાઈ તું 500 રૂપિયા રાખ ને, કર નાખ ને ભાઈ. હવે લે સાહેબ નથી મેળ ખાય એવું. મને ફોન આવ્યો હવે મારી. હા સાહેબ ભોગવો સાહેબ, હાલો. બીજું તો શું થાય? હા ના ના, કરાવું ટ્રાય કરું, જોઈ લો. થઈ જા. જોયું ને, ઘણી વાર આયોજકે બાકી રહી જતા હોય એન્ટ્રી માટે, પણ રૂલ્સ આર રૂલ્સ. સો નો એન્ટ્રી આફ્ટર. તો આ આપણા હતા બધા પાત્રોને આપણે મળેલા. સો નાવ પ્રેઝન્ટ ડે. વેલકમ ઓલ. આપણે જોઈએ આજે આપણે પરફોર્મન્સીસ કેવા છે. બધા પરફોર્મન્સીસ તમને ખૂબ જ ગમ્યા છે. સો મૂવિંગ ટુવર્ડ્સ અવર લાસ્ટ ફેઝ. સો અવર નેક્સ્ટ પરફોર્મન્સ, સાહિલભાઈ, લેટ લતીફ સાહિલભાઈ. સર આવજો ને 2 મિનિટ આ બાજુ. 1 મિનિટ. અંગત કારણોસર આપણે એક પરફોર્મન્સ કેન્સલ થયેલું છે સાહિલભાઈનું, તો આપણે આપણું નેક્સ્ટ પરફોર્મન્સ માણીએ. સો નેક્સ્ટ પરફોર્મન્સ, સારું ભૂલાઈ જાય આ બધા છેલ્લી ઘડીએ કેન્સલ કરાવે. નેક્સ્ટ પરફોર્મન્સ નિર્મલભાઈ. હેલો, માઇક ટેસ્ટ. હેલો, શું થયું સાહેબ? તમારે ગીત ગાવું છે? મારે કમ્પ્લેન કરવી છે. શેની કમ્પ્લેન? શું થયું? આ કેમ પેટમાં દુખે છે? ઘૂઘરા ખાધા ને પછી પેટમાં દુખે છે. ઘૂઘરા તો સર અમે બધાય ખાધા છે, કાંઈ વાંધો નથી, આ બધાય ખાધા છે. ઘૂઘરા ખાધા પછી જ પેટમાં દુખે છે. બોલાવો આયોજકને. ઉભા રહ્યો, બોલાવો. આશીષભાઈ, કૌશિકભાઈ આવો તો. હા બોલો ને સાહેબ, શું થયું છે? આ સર શું કહે છે કે ઘૂઘરા ખાધા કેવા ઘૂઘરા રાખ્યા હતા સાહેબ? આપણે સ્ટાન્ડર્ડ વેરાયટીના ઘૂઘરા અને ક્વોલિટી ટેસ્ટિંગ થયેલા હોય એવી જ વસ્તુ રાખીએ છીએ, કોઈને પ્રોબ્લેમ નથી થતો. ઈ ખાધું પછી થયું સાહેબ. પણ તમે મારી ઘરવાળીએ જ વાત કરી લ્યો સાહેબ.
બહારનું કંઈક ખવાઈ ગયું હશે? બપોરે કંઈ બહારનું ખાધું તું? કાંઈ નહીં, તમે હું ક્યારેય નથી બહારનું ખાતો. લો જલપા, આ તો અહીંયા ઘૂઘરા ખાધા ને પછી પેટમાં દુખે છે. આ પાછા એમ કે છે કે તે બહારનું ખાધું તું. કર વાત તો લ્યો. હાલો, હા મેડમ. મારા હસબન્ડ બહારનું જમતા જ નથી. તમે ખોટો આરોપ લગાવો છો. મેડમ હવે એકચ્યુઅલમાં એવું છે, ઘણી વાર ક્યારેક કેવું છે, બહારનું કંઈક ખવાઈ ગયું હોય. અમે એવું નથી કહેતા સાહેબે એવું કરેલું હશે કે ખાધેલું હશે, પણ હશે. ઓકે, નો ડાઉટ, જોઈ લઈએ છીએ. હા મેડમ. અને ભાઈ દવા આનું આપી દો. તમે સાંજે હે ને કિલો એક સફરજન એમ કરે પહોંચાડી દેજો. હારા ઘૂઘરા રાખજો. જોયું ને મિત્રો, ઘણી વખત આવા સાઇડ પ્રોબ્લેમ પણ વધી જતા હોય છે. આયોજકનું કામ છે બધી વસ્તુ હેન્ડલ કરવું, જવાબદારી માથે લેવી. તો આવી મુશ્કેલીઓ પણ આયોજનમાં થતી રહેતી હોય છે. તો ઘણું આયોજન કરીએ છીએ પણ મજા પણ બહુ આવે છે. તમારા લોકોનો સપોર્ટ છે, એને કારણે બધી જ વસ્તુ ગમે એવી અમને મુશ્કેલીઓ મળે છે, પણ મુશ્કેલીઓને પણ અમે હસતા મોઢે સહન કરીએ છીએ અને મજા કરીએ છીએ. અમે એન્જોય કરીએ છીએ, તમે એન્જોય કરો છો. તો બે શબ્દો મારી ઓર્ગેનાઇઝેશન ટીમ માટે. सिंगिंग, डांस, ड्रामा, परफॉर्मेंस और प्रॉब्लम्स तेरी इतनी सारी है, फिर भी इन प्रॉब्लम्स के सामने खड़ा ऑर्गेनाइजर मेरा तुम सब पे भारी है. લાસ્ટમાં એક પૂછી દો સાહિલભાઈ, આ વખતે તો પરફોર્મન્સ કેન્સલ કર્યું, આવતા વખતે પરફોર્મન્સ કરવાના? આવતા વર્ષે ને? હા, કહું હાલો તમને. આણે હા પાડી. થેન્ક યુ ઓલ. જોયું ને મિત્રો, એક રસપ્રદ કથા આપણે સાંભળી, રસપ્રદ એક વાતો આપણે જોઈ. સિંગિંગ માટે આપણે જોયું, પંકજભાઈ જેવા પણ સિંગર્સ હતા આપણી પાસે, પણ આપણે સિંગિંગ સાંભળી ન શક્યા. તો હવે જે ખરેખર સૌથી પહેલા તો હું રશેશભાઈને બોલાવીશ.